તો દિલ્હીમાં આજે મતદાન થઈ રહ્યું છે। સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે। ત્યારે દિલ્હીમાં કેવો ચૂંટણી જંગ જામવાનો છે તે વિશે જ વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રગતિબેન આહિર, જેઓ કોંગ્રેસમાંથી છે, સાથે જ પુનિત જુનેજા છે, તેઓ આપમાંથી છે, અને ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમન સરવૈયા। જી, આપ ત્રણેયનું સ્વાગત છે। પ્રદ્યુમનભાઈ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીશ કે અત્યાર સુધીમાં 9 વાગ્યા સુધીમાં 8% જેટલું વોટિંગ થયું છે, શું કહેશો તેને લઈને? જી, તો ઠંડીને લીધે વોટિંગ જે એવરેજ હોવી જોઈએ ઓછી દેખાય છે ને ક્યાંક ને ક્યાંક ઉત્સાહ કદાચ મતદારોમાં ઓછો હોય એવો અત્યારે શરૂઆતમાં દેખાય છે। આપણે આશા રાખીએ કે હવે વોટિંગમાં ટકાવારી વધે, લોકો વોટ કરવા બહાર નીકળે એવી આશા રાખીએ। કારણ કે ગઈ ટર્મમાં જોઈએ તો 62%થી વધુ વોટિંગ થયું હતું। આ રીતે જો વોટિંગ થાય તો ઓછું મતદાન થાય, 55%ની અંદર જો થાય, અને જો ઓછું મતદાન થાય તો આમ આદમી કેજરીવાલને ફાયદો થાય। આ રીતે આજના સમયમાં આપણે જોઈએ છીએ એ મુજબ જે એન્ટી ઇન્કમ્બન્સી છે એક બાજુ, બીજા અનેક પ્રોબ્લેમ્સ છે, પ્રશ્નો છે, અને સામે વ્યૂહાત્મક રીતે જે રીતે બીજેપીએ પ્રચાર કાર્ય કર્યું છે, જે પ્લાનિંગ સાથે કર્યું છે, એ મુજબ જોઈએ તો બીજે આમ આદમીને ઘણી બધી બાબતમાં એમણે ભેળવવામાં સફળ થયા છે એવું દેખાય છે। હાજી જી, પુનિતભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતના મતદાનના આંકડા સામે આવી રહ્યા છે, સાથે જ દિલ્હી વિધાનસભાની 70 બેઠકો માટે હાલમાં મતદાન પણ થઈ રહ્યું છે। છેલ્લી 2 ટર્મમાં જે રીતની આપને લોકચાહના મળી છે, શું આ વખતે મળશે ખરી? આ વખતે એના કરતાં વધારે મળશે, કારણ કે છેલ્લી 2 ટર્મમાં આમ આદમી પાર્ટી અરવિંદ કેજરીવાલજીના લીડરશિપમાં જે કામ કર્યા છે એ કામ દિલ્હીની જનતાને ગમ્યા છે। અને ઉપરથી જ્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને ટાર્ગેટ કરવામાં આવ્યા, ખોટી રીતે ફસાવવામાં આવ્યા, એમની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા, બધા ટોપ લીડર્સ, તમે એક વસ્તુ વિચારો કે તમારા 5 ટોપ લીડર્સને એકસાથે જેલમાં નાખી દેવામાં આવે તો સારી પોલિટિકલ પાર્ટીઝ એમાં તૂટી જાય। પણ આમ આદમી પાર્ટી જે કેડર બેઝ, વોલન્ટિયર બેઝ પાર્ટી છે એનું જે મોમેન્ટમ છે એ જળવાઈ રાખ્યું, અને જે આ 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ અમારા લીડર્સ જેલમાં હતા એ પીરિયડમાં આમ આદમી પાર્ટીએ વધારે સ્ટ્રોંગ થવાના જે પ્રયત્નો કર્યા અને લોકો સુધી ગયા અને લોકોને વાત પહોંચાડી કે અમે શું કરવા માંગીએ છીએ અને શા માટે અત્યારે બીજેપી અમને નથી કરવા દેતી, એ વસ્તુ પણ લોકોને, ત્યાંના દિલ્હીના લોકોને એક મનમાં છે। એટલે આજે સવારથી જે ત્યાંના દ્રશ્યો આવી રહ્યા છે, આપ જોશો કે આમ આદમી પાર્ટીની જે બૂથ ટેબલ્સ છે ને ત્યાં છે, તમે એનું રસ જુઓ અને બીજી પોલિટિકલ પાર્ટીઝમાં જુઓ એટલે તમને ખબર પડી જ જશે કે ત્યાં હવા કઈ બાજુ ચાલી રહી છે। એટલે અમને પૂરો ભરોસો છે કે દિલ્હીની જનતા ફરી એકવાર અરવિંદ કેજરીવાલજી ઉપર એમનો વિશ્વાસ મૂકશે, અને આ એક જે અગ્નિ પરીક્ષામાં ઉતર્યા છીએ, આટલા બધા જે અમારી ઉપર આરોપ લગાવવામાં આવ્યા, આટલા બધા જે અમારી ઉપર કેસીસ કરવામાં આવ્યા, અરવિંદજી 1 સેકન્ડમાં એમની સીટ જે એઝ અ ચીફ મિનિસ્ટર એમને છોડી દીધી જેલથી બહાર આવીને, અને એમને કીધું કે હું એક અગ્નિ પરીક્ષા આપવા માગું છું આ ઇલેક્શનમાં, અને આજે એ અગ્નિ પરીક્ષાનો નિર્ણય થશે અને અમને પૂરો ભરોસો છે કે દિલ્હીની જનતા આમ આદમી પાર્ટીની સાથે છે, અને દિલ્હીની જનતા આજે અત્યાર સુધી જે એમને પ્રેમ અને વિશ્વાસ જતાવ્યો છે પાર્ટી ઉપર એના કરતાં વધારે માત્રામાં જોવા મળશે આપણને। જી, પ્રગતિબેન, આપનું શું કહેવું છે કે આ વખતે શું કોંગ્રેસ પોતાનું પરફોર્મન્સ બતાવી શકશે? કારણ કે છેલ્લી જે 2 ટર્મ હતી એમાં તો કોંગ્રેસને એક પણ સીટ નહોતી મળી, ત્યારે આ વખતે કોંગ્રેસ પોતાને ક્યાં જોઈ રહી છે? આ વખતે હું વાત કરું તો તમે જુઓ, લોકસભા ઇલેક્શનથી લઈ અને અત્યારે જે કોંગ્રેસનો માહોલ છે, માનનીય રાહુલ ગાંધીજીએ જે ભારત જોડો યાત્રા કરી હતી, ભારત જોડો ન્યાય યાત્રા કરી હતી, એમનાથી લોકોમાં એક ચેન્જ તો આવ્યો છે। હું દિલ્હી પણ ઘણીવાર અવારનવાર જવાનું થતું હોય ત્યારે ત્યાં ક્યારેય ઓટોમાં બેસીને જતા હોય કે કોઈ ઓલા કેબ કરી હોય કે કોઈ પણ હોય તો ત્યાંના અમે વ્યૂઝ પણ જાણતા હતા, ત્યારે એ લોકોનો સોફ્ટ કોર્નર હવે કોંગ્રેસ તરફ હોય એવું લાગી રહ્યું છે, કેમ કે રાહુલજીએ જે એક મુહિમ ઉપાડી છે કે ગરીબ જનતા અને મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે સપોર્ટમાં રહેવું, તમે જુઓ તો અત્યારે કોંગ્રેસનો જે મેનિફેસ્ટો બનાવવામાં આવ્યો છે એમાં ખાસ કરી અને મેઇન મુદ્દાઓ એ લેવામાં આવ્યા છે કે કેવી રીતે રોજગારી મળી શકે, મહિલાઓનું કેવી રીતે સન્માન થઈ શકે, કેવી રીતે ત્યાંના ભ્રષ્ટાચારને ઓછો કરી અને લોકો માટેના કામ કરી શકીએ,
બાકી ઘણા બધા એટલા બધા મેનિફેસ્ટોમાં આપેલું છે કે ફ્રી વીજળીની વાત હોય કે એજ્યુકેશનની બાબત હોય, એ તો કર્યું જ છે. તમે જુઓ તો 15 વર્ષ સુધી માનનીય શીલા દીક્ષિતજી જ્યારે દિલ્હીના સીએમ રહ્યા હતા ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીની આખી કાયા પલટ એમણે કરી નાખી હતી. આખા ભારતની અંદર સૌથી પહેલી મેટ્રો ચાલુ એમણે કરાવડાવી હતી. આખી દિલ્હીને તમે જુઓ તો એના બ્રિજ બનાવીને કે એમના રસ્તા બનાવીને કે એમની સ્કૂલોને ન્યૂ બનાવીને કે કાંઈ પણ જે કાંઈ દિલ્હીની આખી સુરતને બદલી નાખી હોય તે માનનીય શીલા દીક્ષિતજીના ટાઈમમાં બદલેલી હતી. અને લોકોને અત્યારે એક વિશ્વાસ પણ જાગ્યો છે કે ફરીથી જો કોંગ્રેસ અહીંયા સત્તામાં આવશે તો ફરીથી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વાત હોય કે કાંઈ પણ બાબત હોય, રોજગારીની બાબત હોય, તો કોંગ્રેસ છે એ લોકોની સાથે ઊભી રહેશે. અને એટલા માટે હું જોઈ રહી છું કેમ કે માનનીય રાહુલ ગાંધીજીએ, માનનીય પ્રિયંકા ગાંધીજીએ, એ લોકોએ પણ ત્યાં દિલ્હીમાં જઈ અને પ્રચાર કર્યો છે. કાલે જ તમે જોયું હોય તો રાહુલજીનો રોડ શો હતો કાલકાજીમાંથી, જ્યાંથી અમારા મહિલા અધ્યક્ષ છે અલકા લાંબાજી કેન્ડિડેટ છે. અને ત્યાં આપણે સૌએ જોયું પણ છે કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને નથી મળ્યું તો શું આ વખતે મળી શકે? આપણે કારણ કે બે વખતથી તો નકારી દીધી છે કોંગ્રેસ. 2 વખતથી નકારી દીધી છે, પણ એની સામે આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીની એટલી બધી લોભાવણી જાહેરાતો પણ હતી, પણ એની સામે છેલ્લા 5 વર્ષમાં આપણે જોઈએ પણ છે કે આમ આદમીની ઉપર કેટલા બધા એલિગન્સ થયા છે અને કેટલી બધી એ લોકોએ ભ્રષ્ટાચારની સામે કેટલા બધા ક્વેશ્ચન્સ આજે ઊભા થયા છે. એ સામે તમે શીલા દીક્ષિતજીના કાર્યકરને અત્યારે લોકો સરખાવતા થયા છે કે શીલા દીક્ષિતજીની સામે કેટલો બધો વિરોધ હતો, છતાં પણ એમણે ડીઝલની બસો બંધ કરીને ડીટીસીને એમણે સીએનજીની બસો આપી હતી. આજે કદાચ આમ આદમી પાર્ટીએ ત્યાં મહિલાઓ માટે જે ડીટીસીની બસોમાં ફ્રી ટિકિટ રાખી હોય તો એ શીલા દીક્ષિતજીને પણ એને જ આભારી છે કે એ લોકોના વેરેન્ટેજ ઓછા થયા છે એટલા માટે થઈને ત્યાં મહિલાઓ માટે ફ્રીમાં બસની સેવા કરી રહ્યા છે. તો એવા ઘણા બધા કોંગ્રેસે કરેલા કામો છે કે એક આખી થાળી તૈયાર કરેલી આપી હતી અને એમાં આમ આદમી પાર્ટીએ કામ કર્યું છે. તો લોકોને પણ સમજાય છે કે થાળી તૈયાર કરવા માટે થઈ અને કોંગ્રેસે કેટલી સ્ટ્રગલ કરી છે. તો આ વખતે એના ચોક્કસથી આપણે જોઈ શકીએ. અને ભારતીય જનતા પાર્ટીનો ત્યાં વાણી વિલાસ જે રીતે થયો છે, જે કાલકાજીથી ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી છે એમણે જે પ્રિયંકાજીના ગાલ જેવા રસ્તા બનાવી દેશો એમ કરીને જે મહિલાઓનું અપમાન કરવાની વાત કરી છે, તેમાં ભારતીય જનતા પાર્ટીની માનસિકતા પણ દેખાઈ રહી છે અને એમના માટે દિલ્હીના લોકોમાં પણ એટલો જ રોષ જોવા મળે છે. એટલે હું ચોક્કસથી માનું છું કે આ વખતે દિલ્હીના લોકો છે કોંગ્રેસની સાથે વિશ્વાસથી સાથ આપશે અને આગળ વધશે. જી પ્રદ્યુમનસિંહ, આ વખતે ઘણા બધા મુદ્દાઓ ચર્ચામાં રહ્યા અને સાથે જે આક્ષેપ પ્રત્યાક્ષેપ થયા તેમાં પણ જો વડાપ્રધાન મોદીએ આમ આદમી પાર્ટીને આપદા કહ્યું હતું, સાથે બડે મિયા છોટે મિયા ગેરંટી રેવડીની ચર્ચા ઘણી રહી અને આમને પ્રિયંકા ગાંધીની વાત કરી કે જે રીતે વાણી વિલાસ થયો હતો. શું લાગી રહ્યું છે કે જનતા કયા મુદ્દાને આધારે વોટિંગ કરી રહી છે? જનતાના જે ઇફેક્ટ કરે છે એ મુદ્દા ચૂંટણીમાં પ્રચારમાં લેવાતા નથી. આપણે જોઈએ છીએ છેલ્લી અનેક ચૂંટણીઓમાંથી રાજકારણીઓ, પોલિટિશિયનો ત્યાં સુધી કે વડાપ્રધાનશ્રી સુધીના હોદ્દેદારો ક્યાંક ને ક્યાંક વાણી વિલાસમાં લાસ્ટ સ્ટેજ સુધી જાય છે, જે ના હોવું જોઈએ. જે શબ્દો બોલાય છે એ એક ગરિમા નથી, ગરિમા જાળવતા નથી. એક જેન્યુઅન જે ચૂંટણી જે લડાવી જોઈએ એ નથી લડતા. એ પ્રજાને જે જરૂરી છે ખાસ તો એ મુદ્દાઓ ચર્ચાનો વિષય નથી હોતો, કારણ કે એ મુદ્દામાં લગભગ નેતાઓ, લગભગ શાસકો નિષ્ફળ ગયા હોય છે, એટલે એનો જવાબ આપી નથી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાને મિસગાઈડ કરે છે. અને બીજી બાજુ હવે જે રેવડી કલ્ચર ચાલુ થયું છે, જે સૌથી પહેલા મોનોપોલી હતી આમ આદમી પાર્ટીની રેવડી સ્કીમ, એ હવે રેવડી સ્કીમ છે જે મફત આપવાની જે સ્કીમ, એ દરેક પક્ષોએ અપનાવી છે. એટલે વિકાસની વાત કે જે જરૂરી વાત છે એ ભૂલાઈ જાય છે. અને બીજી વાત કરીએ તો હમણાં બેને વાત કરી, દિલ્હીમાં આ વખતે કોંગ્રેસમાં પોતાને થોડીક સ્થિતિ ચોક્કસ સુધરશે, એટલે કમસે કમ એમનું એક ખાતું તો કોંગ્રેસનું ખુલશે એવું દેખાય છે. જે એક પણ સીટ નથી ગઈ ટર્મમાં, એ આ વખતે ખાતું ખોલવાની આશા તો રાખી શકે છે. 1 સીટ 2 સીટ જે પછી આવે તે, કેમ કે લાસ્ટ આપણે 2024ની આ જે સંસદની ચૂંટણીમાં લોકસભામાં જે કોંગ્રેસને 19% વોટ મળ્યા હતા, જે વિધાનસભામાં 2020માં 4.26% વોટ મળ્યા હતા. એટલે આ વખતે કોંગ્રેસને ભલે 19% તો નહીં પણ પરંતુ 4માંથી વધારે 8% પણ મળે તો કોંગ્રેસની સ્થિતિ થોડી પણ સુધરે. અને
એ વધારાના વોટ છે એ બીજેપીને ફાયદામાં રહેશે, કેમ કે એ આમ આદમીના વોટ તોડશે. ને એ જ રીતે જોઈએ તો બીજેપીની વાત કરીએ તો બીજેપીને ખાસ તો સમજો કે ગયા વખતે જે 62 સીટ આમ આદમીની આવી છે અને બીજેપીની 8 સીટ આવી છે, જે 38.51% વોટ મળ્યા છે ને આમ આદમીને 53% વોટ મળ્યા છે. એટલે એના અગાઉની ચૂંટણીમાં બીજેપીને એનાથી ઓછા એટલે 32% વોટ મળ્યા. એટલે બીજેપીએ નિરંતર 5% સમથિંગનો પ્રોગ્રેસ કર્યો છે વોટિંગ શેર એમનો વધ્યો છે. એટલે આ વખતે પણ સમજીએ તો બીજેપીને 7% વોટની જરૂર છે બહુમતની નજીક આવવા એટલે માટે. કેટલી સીટો જોઈ શકાય એમ છે બીજેપીની, કેટલી મળી શકે છે? 36 સીટો જોઈએ સમજો. જી. પણ જનરલી એક દિલ્હીનો ટ્રેક રેકોર્ડ છે કે 44% વોટ જે પાર્ટી લઈ જાય છે, 44 થી 45, એ સત્તામાં આવે છે જનરલી. એટલે સમજો આ વખતે 6 થી 7% વોટ બીજેપીને મળે અને મળવાની પૂરી શક્યતા છે. એના પણ કારણો છે. ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ એના વોટ ખેંચે છે અને ખાસ કરીને જે ગયા વખતે આમ આદમીના જે મેઇન વોટર્સ ગણાતા એવા જાટ વોટર્સ ને ગુર્જર વોટર્સ, એ બંને થઈને 15% વોટ છે, જે મેક્સિમમ આ વખતે બીજેપી સાથે છે. એક બાજુ તો બીજેપીના સીએમ ચહેરો જે વર્માજી જે છે, પ્રવેશ વર્મા, એ પણ સીએમ ચહેરો જાટ છે પોતે, અને અન્ય ગુર્જરો એ રીતના. અને આમ આદમીના જે જાટ મેઇન સિનિયર મિનિસ્ટર હતા એ પણ બીજેપીમાં છેલ્લા 6 મહિના અગાઉ આવી ગયા છે. એટલે હું માનું છું ત્યાં સુધી જાટ સમુદાય સામૂહિક બીજેપીની સાથે હશે, સાથે સાથે ગુર્જરો પણ હશે, અને ક્યાંક ને ક્યાંક દલિત ભાઈઓમાં એક પૂર્વાંચલના મતદારોની પણ ઘણી વાત વડાપ્રધાનના મોઢે સાંભળવા મળી હતી, તો તેમના મતો કઈ તરફ જઈ શકે છે? એમાં કદાચ બીજેપી ધારી સફળતા કદાચ નહીં મેળવી શકે, થોડો બધો સુધારો થશે. પણ એ સિવાયના જે વોટર્સ છે એમાં એક તો ખાસ તો અત્યારે જોઈએ છીએ આપણે જે પ્રયાગરાજનો કુંભ મેળો છે, એના લીધે જે સનાતની કેન્દ્રીકરણ થાય, હિન્દુઓનું કેન્દ્રીકરણ થાય, એકજૂટ થાય. અને સામે જે દિલ્હીમાં જે તે સમયે જે કઈ કોમવાદી જે રમખાણો થયા હતા એના કડવા અનુભવો સ્થાનિકોનો છે. કેમ કે મુસ્લિમ વોટર્સ ત્યાં 13% છે, હિન્દુઓ 82% છે. એમાં આપણે દલિતોને અંદર જોઈએ તો 16% છે. એટલે દલિતોમાં પણ ક્યાંક ને ક્યાંક બીજેપી પહોંચી શક્યું છે, એમાં પણ પોતાનો હિસ્સો લેશે. એટલે સીટોની રીતે જોઈએ તો 8 સીટોમાં જાટ સમુદાયનો પ્રભુત્વ છે, એ 8 સીટો તો બીજેપીને સીધી આવે એમ છે, અને લગભગ 12 સીટોમાં મુસ્લિમ પ્રભુત્વ છે, એ આમ આદમી તરફે જાય. એમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ હિસ્સો ભાગ પડાવે. અને આમ આદમીની વિરુદ્ધમાં એક એ પણ વાત જાય છે, લગભગ 10 સીટથી વધુ સીટોમાં સીપીઆઈએમ ને એઆઈએમ ઓવેસીની પાર્ટી પણ લડે છે. એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને નુકસાન કરશે. એટલે જે રીતે આખું કેલ્ક્યુલેશન જોઈએ તો ક્યાંક ને ક્યાંક બીજેપી વિજયની નજીક, જે બહુમતીની જે એની જરૂરિયાત છે એની નજીક પહોંચશે એવું આપણે માનવામાં ન આવે એવું મહારાષ્ટ્રમાં જે રીતે થયું હતું એવું આશ્ચર્યજનક પરિણામ પણ આવે તો પણ નવાય નહીં. પરંતુ બીજેપીનો સ્થિતિ મજબૂત છે એ ચોક્કસ કહી શકાય. જી પુનિતભાઈ, જે રીતના દાવા તમે કરો છો અરવિંદ કેજરીવાલ કરે છે, પરંતુ જ્યારે ચિત્ર જોઈએ, ખરેખર ત્યાં જઈને જોઈએ તો એવું લાગતું નથી. જ્યારે અરવિંદ કેજરીવાલ જામીન પર છૂટ્યા હતા અને તેમણે કહ્યું હતું કે હવે જનતાના આશીર્વાદ આપશે ત્યારે જ હું ફરીથી ખુરશી પર બેસીશ, એવું તેમણે કહ્યું હતું, ત્યારે જ હું ફરીથી સીએમ બનીશ. શું લાગી રહ્યું છે આ વખતે જનતાના આશીર્વાદ મળશે? કારણ કે જે રીતનું ચિત્ર સામે આવી રહ્યું છે, એક તો ભ્રષ્ટાચારના પણ આરોપો છે. જ્યારે આપણે દિલ્હી મોડલની વાત કરીએ છીએ તો અત્યારે પ્રદ્યુમનસિંહે જે વાતો કરી કાસ્ટ બેઝડ અને કોમ્યુનિટી બેઝ વોટિંગ પેટર્નની, તો દિલ્હી મોડલની જે શરૂઆત થઈ હતી એ આ કાસ્ટ બેઝ કોમ્યુનિટી બેઝ વોટિંગ પેટર્નને તોડીને થઈ હતી. આ જે કોમન વોટિંગ પેટર્ન આપણે જે બધા સ્ટેટ્સમાં જોઈએ છીએ એ વોટિંગ પેટર્ન દિલ્હીને એપ્લાય કરતું નથી. કારણ કે દિલ્હી જે છે એક એવો સ્ટેટ છે જેને આ વસ્તુને સાઈડમાં કરીને 2013માં અરવિંદ કેજરીવાલની સરકાર બનાવી, 2015માં અરવિંદ કેજરીવાલની સરકાર બનાવી, 2020માં અરવિંદ કેજરીવાલની સરકાર બનાવી. એટલે જો તમે એવું વિચારતા હો કે આ કાસ્ટ અને આ કોમ્યુનિટી આ લાઈન ઉપર વોટ કરશે તો એ દિલ્હીમાં એપ્લાય કરતું નથી. કારણ કે દિલ્હીની જે જનતા છે ને એ બહુ
કેલ્ક્યુલેટિવ છે, બહુ સમજદાર છે અને દિલ્હીની જનતાને એ વસ્તુની ખબર છે કે કોણ એમના હિતમાં કામ કરી રહ્યું છે, કોણે સારા સ્કૂલ બનાવ્યા. આજે અમે ક્યારે એવું નથી કહેતા કે 1947થી અત્યાર સુધી કંઈ કામ નથી થયું, એવું કહેનારા બીજી પાર્ટીમાં છે, પણ આપણે એવું કહીએ છીએ કે કોને એની ઉપર સારું બિલ્ડઅપ કર્યું, એમાં કંઈ ખોટું નથી. આજે જે સ્થિતિ સ્કૂલોની હતી દિલ્હીના, એની સામે આજે તમે જઈને ત્યાં જુઓ, એના ક્લાસરૂમ્સ જુઓ, મોડર્ન ક્લાસરૂમ્સ જુઓ. 2 દિવસ પહેલાં એક ન્યૂઝ ચેનલ ઉપર હું એક ડિબેટ સાંભળતો હતો, એક સિનિયર જર્નલિસ્ટ, એમને કીધું કે કાલકામાં એક કાલકા વિસ્તાર જ્યાંથી અમારા અત્યારે કરંટ ચીફ મિનિસ્ટર છે આતિશીજી, એ અમારા કેન્ડિડેટ છે, ત્યાંની સ્કૂલમાં એ ગયા હતા. ત્યાં જસ્ટિસ મદન લોકુર ઓનલાઈન અપિયર થયા હતા, જસ્ટિસ નાગરત્ના ત્યાં પીટીએમના દિવસે હજારોના સંખ્યામાં પેરેન્ટ્સ એ ઓડિટોરિયમમાં, એર કન્ડિશન ઓડિટોરિયમમાં બેઠા હતા અને ગરીબ તબકાના પેરેન્ટ્સ, અને એ લોકો ત્યાં એમના બાળકોના પીટીએમ વિશે, એમના ભવિષ્ય વિશેની ચર્ચાઓ કરતા હતા. આ વસ્તુ આપણે ગુજરાતમાં કેમ નથી જોતા? આ વસ્તુ આપણે રાજસ્થાનમાં કેમ નથી જોતા? ચલો, શાળાઓ બનાવી છે, અરવિંદ કેજરીવાલે શાળાઓ બનાવી છે, પરંતુ બેરોજગારી પણ મુખ્ય મુદ્દો છે ને. બેરોજગારીમાં હું આપણે કહું કે આજની ડેટમાં દિલ્હી એક એકલો જ સ્ટેટ છે જ્યાં સૌથી વધારે મિનિમમ વેજીસ છે. મિનિમમ વેજીસ એટલે તમે મજૂરી કરવા પણ જાઓ, અહીંયા ગુજરાતમાં મિનિમમ વેજ 8 થી 9 હજાર મળે છે. એક માણસને આખો મહિનો કામ કરે, એની પાસે કોઈ સ્કિલ્સ નથી, ખાલી મજૂરી કામ કરે, 8 થી 9 હજાર 12 હજાર મળે તમને. દિલ્હીમાં મિનિમમ વેજ જે સ્ટાર્ટ થાય છે 20,000થી સ્ટાર્ટ થાય છે, અને ત્યાં લોકોને શિક્ષાના, જે એમના બાળકોને મોકલવામાં બેસ્ટ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન માટે એમના પૈસા બચે છે. એમને હેલ્થની કોઈ તકલીફ હોય, મોહલ્લા ક્લિનિકમાં જાય, એમને દવા ફ્રીમાં મળે છે. એમને વધારે તકલીફ હોય, હોસ્પિટલમાં દિલ્હી ગવર્મેન્ટના જાય, ત્યાં એમને દવા ફ્રી મળે છે. એમને કોઈ બીજી કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર હોય, જે ટેસ્ટ ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં અવેલેબલ નથી, એ તમે જઈને પ્રાઇવેટમાં કરાવો અને ગવર્મેન્ટ એનું પેમેન્ટ કરે છે. એટલે દિલ્હીમાં લોકોની જે બેસિક રિક્વાયરમેન્ટ્સ છે, ફૂડ, એ તમને વોટર, ઇલેક્ટ્રિસિટી, એજ્યુકેશન એન્ડ હેલ્થકેર, આ એક જ એવો મોડલ છે જે આ બધી વસ્તુઓની ચિંતા લોકોના માથેથી લઈ લે છે. આજની ડેટમાં જે ભારત સરકારના જે આંકડા છે કે બધા સ્ટેટ્સમાં ઇન્ફ્લેશન 6 to 8% છે અને દિલ્હીમાં ઇન્ફ્લેશન 2% છે. એટલે જો બેરોજગારી ઉપર, ઇન્ફ્લેશન ઉપર, એજ્યુકેશન ઉપર, હેલ્થકેર ઉપર કામ ના કર્યું હોય તો આ પોસિબલ જ નથી. આ આંકડા અમારા આંકડા નથી, ભારત સરકાર, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અને રિઝર્વ બેંક આ બધા આંકડા બહાર પાડે છે. રિઝર્વ બેંક દરેક સ્ટેટના ઇન્ફ્લેશનના આંકડા બહાર પાડે છે. આજે તમે ઇન્ફ્લેશન જ જુઓ, 2% ઇન્ફ્લેશનનો મતલબ એ થાય છે કે આજે ત્યાંના લોકો 10,000 રૂપિયા સેવ કરતા હોય તો એમાંથી 2% એમને ભૂલી જવાના આવતા વર્ષ સુધીમાં કે એટલા ઓછા થયા. પણ એ જ વ્યક્તિ જે ગુજરાતમાં 10,000 સેવ કરતો હોય તો એને 8% ભૂલી જવાના, કારણ કે એની રૂપિયાની વેલ્યુ 8% એટલી ઓછી થઈ જશે આવતા વર્ષ સુધીમાં. એટલે તમે એક વસ્તુ વિચારો, એક તો ઇન્ટરેસ્ટ મળવું, બેંકમાં ઇન્ટરેસ્ટ મળે છે 3% અને અહીંયા 8% તમારા સેવિંગ એકાઉન્ટમાં ઇન્ટરેસ્ટ મળે છે અને 8% તમારા ઇન્ફ્લેશનમાં ધોવાઈ જાય છે. એટલે જે રૂપિયાનું ધોવાણ થઈ રહ્યું છે, જે વસ્તુ, એ વસ્તુમાં દિલ્હીના લોકો સૌથી વધારે પ્રોટેક્ટેડ છે, કારણ કે ત્યાં ઇન્ફ્લેશન ઓછું છે. દિલ્હીમાં જ્યાં લોકો 1,74 લાખ રૂપિયા વર્ષના જીએસટી આપે છે કેન્દ્ર સરકારને, એની સામે કેન્દ્ર સરકાર આપે છે 350 કરોડ રૂપિયા. પણ તમે તો પણ જુઓ ત્યાં તો દિલ્હીમાં એટલું ડેવલપમેન્ટ થયું છે કે દિલ્હીમાં જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર પહેલી વખત બની હતી ત્યારે 30,000 કરોડનો એનો બજેટ હતો, અને એની સામે આમ આદમી પાર્ટી સરકારે જે દિલ્હી ગવર્મેન્ટની ઉપર લોન હતા, એ શીલાજીની સરકાર હતી એ ટાઈમે, દિલ્હી ગવર્મેન્ટની ઉપર લોન હતા એ પણ 28,000 કરોડની આસપાસ હતા. આજે આમ આદમી પાર્ટીની સરકારના 10 વર્ષોમાં દિલ્હી સરકારની ઉપર લોન પણ, કર્જ પણ ઓછો થયો છે. આજે આપણે કહીએ છીએ ઝીરો લોસ જે ગવર્નન્સ છે એ દિલ્હી ગવર્મેન્ટે આપેલી છે, અને એની સામે કોઈ ડેફિસિટ નથી, અને એની સામે આજે 75,000 કરોડનું બજેટ છે દિલ્હી સરકારનું. આજે 75,000 કરોડમાંથી આજે અરવિંદ કેજરીવાલજી જ્યારે બજેટ આવ્યું ત્યારે એમને સૌથી પહેલી રિક્વેસ્ટ મૂકી સરકાર સામે કે તમે 10 લાખથી ઉપર ટેક્સ ફ્રી કરો. એમાંથી કઈ રીતે રમત રમાઈ લોકો સાથે કે તમે 12 લાખ સુધી ટેક્સ નહીં લાગે, એક બહુ જબરદસ્ત ચાલી રહ્યું છે. પણ તમે 12 લાખ ને 1,000 રૂપિયા તમારું રિટર્નમાં આવી જાય એટલે તમારે 7 લાખથી 12 લાખનું પણ ટેક્સ આપવાનું જ છે. એટલે આવી રમતોના કારણે લોકોને ખબર છે કે કોણ ક્લિયર વાત કરે છે, કોણ સ્પષ્ટ વાત કરે છે, અને કોણ તમને સારી ગવર્નન્સ આપી શકે છે. એટલે જ્યારે ચોઈસ દિલ્હીના લોકો છે એમને જ્યારે કરવાની આવે છે તો એમના માટે એ જ છે કે કોણે એમને બાળકોને સારી એજ્યુકેશન આપી,
કોણ એમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે છે, કોણ એમના બુઝુર્ગોને તીર્થયાત્રા કરાવે છે, અને કોણ ખાલી હિન્દુ મુસ્લિમની વાતો કરે છે. એટલે લોકોને ત્યાંની વસ્તુ સ્પષ્ટ છે. અત્યારે પણ જે કોમી રમખાણોની વાતો આપણે કરીએ, 2019-20માં પણ આ વસ્તુ કરવામાં આવી હતી, અને ત્યારે પણ દિલ્હીના લોકોએ 62 સીટો આપીને એક વસ્તુ ક્લિયર કરી દીધી કે એમના માટે આ જે તત્વો છે જે ડિસ્ટર્બન્સ ક્રિએટ કરવા માંગે છે. આપણે કાલકાજીમાં જોઈએ, કાલકા વિધાનસભામાં પણ જે બીજેપીના કેન્ડિડેટ છે પાર્લામેન્ટમાં ઊભા થઈને ગાળો બોલે છે, અને એમના બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પાછળ બેસીને હો 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 કરે છે. એટલે આ જે વસ્તુ છે દિલ્હીના લોકોને પસંદ નથી, અને કોઈ પણ ભણેલા ગણેલા લોકો હોય ને એ પસંદ ના જ કરી શકે. અને આપણે સમજીએ છીએ એના કરતાં વોટર્સ જે છે એ વધારે સમજદાર હોય છે, વધારે ઇન્ટેલિજન્ટ હોય છે. એ લોકોને એમની ઇન્ટરેસ્ટની ખબર છે કે એમના ઇન્ટરેસ્ટ ક્યાં છે. એમને એ ખબર છે કે કોને વોટ કરવાથી, ક્યાં વોટ કરવાથી એમનો વોટ વેસ્ટ નથી થવાનો. એટલા માટે દિલ્હીનો એક સેપરેટ વોટિંગ પેટર્ન છે જે કોઈ બીજો મેચ કરી શકવાનો નથી. અને જે વિશ્વાસ અત્યાર સુધી આમ આદમી પાર્ટીની જનતાએ આમ આદમી પાર્ટી ઉપર રાખ્યું છે, મારું માનવું છે કે આમ આદમી પાર્ટી બની શકે કોઈ 1-2 પોઈન્ટ પર અમે એમની એક્સપેક્ટેશન્સ પર પૂરા ના ઉતર્યા હોઈએ, પણ દિલ્હીનો કોઈ માણસ જે સાચા કોઈ પોલિટિકલી એફિલિએટેડ ના હોય એવું ના કહી શકે કે આમ આદમી પાર્ટીએ કામ નથી કર્યું કે એમના હિતમાં કામ નથી કર્યું. પ્રગતિબેન, જે રીતનું ચિત્ર પુનિતભાઈએ બતાવ્યું છે તે શું ખરેખર ત્યાં છે? હું એવું માનું છું, પોલિટિક્સ કરતાં પણ એ ઉપર જઈને એક વાત કરું કે કોઈ પણ ગવર્મેન્ટ આવતી હોય એમણે કામ કરવાના જ હોય. હું એવું ના કહી શકું કે ના, આમ આદમી પાર્ટીએ ત્યાં કશું જ નથી જ કર્યું. હું એમાં ચોક્કસથી એવું કહું છું કે હશે, એમના કાર્યકાળ દરમિયાન કામ કર્યા હશે, પણ કોંગ્રેસે પણ આગળ કામ કરેલા છે. અને અત્યારે પણ જે કોંગ્રેસે જે જાહેરાત કરી છે કે યુવાઓને જ્યાં સુધી એમને રોજગારી ના મળે ત્યાં સુધી 2500 રૂપિયા આપવાના, કે પ્યારી દીદીની વાત લઈને આવ્યા હોય કે ગેસ સિલિન્ડરને આટલી મોંઘવારીમાં 500 રૂપિયાનો ગેસ સિલિન્ડર આપવાની વાત કરી હોય, કે 12 લાખ રૂપિયા સુધીનો કોઈ પણ જે વીમો છે એમનો એ ત્યાં જે ફ્રી થઈ જતો હોય, કે કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં જતા હોય તો એમને ત્યાં કંઈ પૈસા ના ભરવા પડતા હોય. તો કોંગ્રેસે જે વાત કરી છે આમ જનતાને ડાયરેક્ટ ટચ કરતી વાત કરી છે. ત્યાં ભ્રષ્ટાચાર છે, આપણે ભારત દેશનું સૌથી મોટું રાજધાની કેપિટલ કહેવાય દિલ્હી, ત્યાં ભ્રષ્ટાચારની વાતો બહુ બધી બહાર આવી છે, અને જનતાએ પણ એ ભ્રષ્ટાચારને ઉજાગર, આપણે સામાન્ય લોકોના વિડીયોઝ જોઈએ અત્યારે સોશિયલ મીડિયામાં તો આપણને ખ્યાલ આવે કે ત્યાં શું ભ્રષ્ટાચાર થયો છે, કે ત્યાં લોકો સાથે શું અન્યાય થયો છે. તો લાઈક હું દિલ્હીમાં જ અમે લોકોને વારંવાર જવાનું થતું હોય, એકવાર ખૂબ વરસાદ આવતો હતો અને ત્યાં જે પાણી ભરાઈ ગયેલા હતા અને જે વ્યવસ્થા હતી ત્યારે જે લોકોની વાતચીત હતી એ અમે લોકોના મોઢે સાંભળેલી. એ લોકોને ખ્યાલ નહોતો કે અમે પોલિટિકલ કોઈ પાર્ટીમાંથી બિલોંગ કરીએ છીએ, પણ એ ત્યાં વાત કરી રહ્યા હતા તો એ રીતે કરી રહ્યા હતા કે ત્યાં કેટલા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહ્યા છે અત્યારે. તો આ બધા મુદ્દાઓ છે કે જે લોકોને ડાયરેક્ટ ટચ કરતા મુદ્દાઓ છે, તો એનાથી ચોક્કસથી અસર થાય છે. અને કોંગ્રેસે જે આ વખતે મેનિફેસ્ટોની વાત કરી છે, અને જ્યાં જ્યાં કોંગ્રેસની ગવર્મેન્ટ છે ત્યાં કોંગ્રેસે જે જનતા માટે કામ કર્યા છે એને પણ લોકો ચોક્કસથી ધ્યાનમાં લેશે. અને માનનીય રાહુલ ગાંધીજી, ખાસ કરીને હું એમની વાત એટલા માટે કરું છું કે જનનાયક તરીકે અત્યારે લોકોની વચ્ચે જઈ રહ્યા છે. સામાન્યમાં સામાન્ય વ્યક્તિઓને મળી અને એમના હાલચાલ પૂછી અને એમને સમજવાની કોશિશ કરીને એમના પ્રોબ્લેમને સોલ્વ કરવાનું કામ કરી રહ્યા છે. આખી અમારી કોંગ્રેસની ટીમ છે. તમે ગઈકાલના વિડીયો જોયા હોય તો અમારા ત્યાંના કોંગ્રેસના પ્રેસિડેન્ટ છે ચૌધરીજી, એમણે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાતો હતો એમને ત્યાંથી લાઈવ કરી અને મીડિયાની સામે બતાવેલું હતું કે અહીંયા બેફામ દારૂ વેચાઈ રહ્યો છે દિલ્હીમાં. તો એ આ જે ગરીબ જનતા છે એની વચ્ચે જઈ અને જે વેચાણ કરવામાં આવી રહ્યું હતું એને લાઈવ સોશિયલ મીડિયામાં પણ બતાવેલું છે. અને ભારતીય જનતા પાર્ટી, મને તો દુઃખ થાય છે ગુજરાતી તરીકે કે ભારતીય જનતા પાર્ટી મારી ગુજરાતની વિધવા મહિલાઓને અહીંયા 1250 રૂપિયા આપે છે અને દિલ્હીમાંથી 2500 વધારીને 3000 દેવાની વાત કરે છે. ગુજરાતમાં આપણને 1100 રૂપિયાનો ગેસનો બાટલો મળે છે, પણ ત્યાંની જનતાને 500 રૂપિયાનો ગેસનો બાટલો દેવાની વાત કરે છે. ગુજરાતમાં 30 વર્ષથી જનતા ખોબલે ને ખોબલે મત આપે છે.
સરપંચથી લઈને સાંસદ સુધી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરે છે અને એવું ગૌરવ લે છે કે આપણા ગુજરાતના પ્રધાનમંત્રી, અને એ ગુજરાતની જનતાને લૂંટે છે. પણ જે બાજુના રાજ્ય હોય કે કોઈ પણ બીજા રાજ્ય હોય તો ત્યાં સૌથી મોટી લોકોને ફ્રી આપવાની વાતો કરે છે. ત્યારે ગુજરાતી તરીકે તો મને દુઃખ થાય છે કે ગુજરાતના પ્રધાનમંત્રી હોય તો પહેલાં ગુજરાતની જનતાને ફાયદો કરાવવાનો હોય, પણ ઇલેક્શન જીતવા માટે ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ ભેદનો યુઝ કરશે. આમ આદમી પાર્ટી ત્યાં 10 વર્ષથી સત્તામાં છે તો એ યુઝ કરશે, પણ કોંગ્રેસ તો છે એ લોકોના મુદ્દાઓને લઈ અને લોકોની વચ્ચે જાય છે અને લોકોને એક વિશ્વાસ અપાવી રહ્યા છે. માનનીય ખડગેજીએ પણ તમે જોયું હોય પ્રગતિબેન, તો કાલે આ સંસદ વાત આગળ સભામાં- પણ કન્ટિન્યુ રાખીશું, પરંતુ તમે ત્રણે જોડે તો દિલ્હીમાં ચૂંટણી જંગ જામ્યો છે. આજે મતદાન થઈ રહ્યું છે. સવારે 7 વાગ્યાથી જ મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે, જે સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કેવો જંગ રહેશે, કોનું પલડું ભારી રહેવાનું છે, આ તમામ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસમાંથી પ્રગતિબેન આહિર છે, સાથે જ આમ આદમી પાર્ટીમાંથી છે પુનિત જુનેજા, અને ઓનલાઈન આપણી સાથે જોડાયેલા છે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનભાઈ સરવૈયા. પ્રદ્યુમનભાઈ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચી ચૂક્યા છે, એરપોર્ટ પર પહોંચ્યા છે, શાહી સ્નાન કરવાના છે, અને બીજી તરફ દિલ્હીમાં મતદાન થઈ રહ્યું છે. લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. પુનિતભાઈ, આપને હું પૂછવા માંગીશ આ પ્રશ્ન કે એક બાજુ દિલ્હીમાં મતદાન થઈ રહ્યું છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે. પ્રયાગરાજ જવું જોઈએ, ગયા છે, બહુ સારી વાત છે. એમને બધાની આસ્થા છે મહાકુંભમાં. અને પ્રયાગરાજ જઈને મારી એકલી જ ખાલી એક રિક્વેસ્ટ છે કે આજે અત્યારે રિસેન્ટલી એક ત્યાં ઘટના બની, એના વિશે પણ પ્રધાનમંત્રીજી ત્યાં લેશે. જે મૃતકો એમના પરિવારોને મળશે, જે ઇન્જર્ડ છે એમના લોકોને પરિવારજનોને એમને જઈને મળશે, અને એક જે આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે એના સાચા આંકડા પણ લોકોની સામે આવશે કે આસ્થાના માટે જે લોકો ત્યાં પહોંચ્યા અને એમની સાથે આ ભગદડમાં જે થયું એ તો થયું, એની સાથે સાથે જે શાહી સ્નાનો કેન્સલ કરવામાં આવ્યા કારણ કે મેનેજમેન્ટ ત્યાંની સરકારે ના કર્યું પ્રોપર, એ વસ્તુની પણ બધી જાણકારી લોકોની સામે મૂકશે એવી અમે ઉમ્મીદ રાખીએ છીએ. જી પ્રદ્યુમનભાઈ, તમારા સુધી અવાજ પહોંચી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે અને બીજી તરફ દિલ્હીમાં મતદાન થઈ રહ્યું છે. જી, દેશનો મોટો સમૂહ આસ્થાના કેન્દ્ર જે પ્રયાગરાજ જઈ રહ્યો છે, એક નવી ચેતના, નવી જાગૃતિ, ધાર્મિક જાગૃતિ દેખાઈ રહી છે. અને એમાં એક જે અકસ્માતનો પણ દુઃખદ પ્રસંગ બન્યો છે, દુઃખદ જે બનાવ બન્યો છે એ પણ એક દુઃખદ છે, પણ છતાંય ત્યાંની વ્યવસ્થાને આપણે આવકારી રહી અને વડાપ્રધાન શ્રી પોતે જાય છે, એ પણ એક પોતે ધર્મનો લાભ લે છે, એ સારી વાત છે. હવે વાત કરીએ તો આપણે પેલા હમણાં જે ભાઈ આપણા મિત્ર, આપણા આમ આદમીના મિત્ર વાત કરી કે દિલ્હીની વોટ પેટર્ન કાસ્ટ બેઝ ઉપર નથી, અલગ છે. આપણે માનીએ અલગ છે, કેમ કે આમ આદમીએ ઘણા બધા કામ પણ કર્યા છે, એમાં નો ડાઉટ. હવે ગયા વખતની જે ચૂંટણી છે એમાં કેજરીવાલનો જે મેઇન જે પ્લસ પોઈન્ટ હતો એ કટ્ટર જેન્યુઅનની જે વાત હતી, એ આ છેલ્લા 5 વર્ષમાં એ એમની છાપમાં દાગ લાગ્યો છે. પોતે ક્યાંક ને ક્યાંક જેલમાં જવું પડ્યું છે અને જેલમાં પણ લાંબો સમય સુધી જામીન નથી મળ્યા. એટલે એ આખું એમની જે કટ્ટર જેન્યુઅન એમની ઉપર જે એમને બિરુદ મળ્યું હતું, પ્રજામાં ક્યાંક ને ક્યાંક એમાં ઓછપ આવી છે, ક્યાંક ઘટ્યું છે. અને બીજી બાજુ વાત કરીએ તો કેજરીવાલ પોતે જ તે આ વખતે કહે છે કે 55 સીટ આવશે, એટલે પોતે જ ઓછી સીટ સ્વીકારે છે. 62 ની બદલે 55 આવશે, એટલે એનાથી કેટલી ઓછી જાય એ પછી પ્રજાએ કે અન્ય પક્ષોએ જોવાનું છે. અને બીજી બાજુ જે સારા કાર્યો કર્યા છે આમ આદમીએ અનેક કર્યા છે, માઇનસ પોઈન્ટ બી ઘણા છે, પરંતુ બીજેપીએ ક્યાંક ને ક્યાંક મીડિયાના સહારે કે બીજા અન્ય સહારે એને નકારાત્મક બાબતોને વધુ ઉજાગર કરી છે અને વધુ મોટા અવાજથી જે બતાવી છે. એમાં ખાસ કરીને શીશ મહેલની જે વાત છે, રોડ રસ્તાની હાલત છે, પછી યમુનાજીનું શુદ્ધિકરણની જે વાત છે, એવા અનેક બાબતો છે, ગંદા પાણીની વાત છે, ને સાથે સાથે આ જે શરાબ નીતિ છે, શરાબ નીતિ તો સાવ ખુલ્લી પડી ગઈ છે. અને સીએજી કેગનો રિપોર્ટ જે છે 2000 કરોડનું, એમાં અંદર ઓવર ખર્ચા જે કહેવાય એક ટાઈપનું કૌભાંડ, એવું સીએજીએ સીધું ઇન્ડિકેશન કર્યું છે.
એની તો હજી તપાસનો વિષય બાકી છે આવનારા સમયમાં. અને ઉડીને આંખે વળગે એવી શરાબ નીતિ છે જે સમજો 101 સિનિયર આપણે એને સપ્લાયર્સ હતા હોલસેલ, એમાં કાપકૂપ કરીને ચોક્કસ એવા 14 જ જેને હોલસેલરોને સિલેક્ટ કર્યા અને એમાં 3 હોલસેલરો તે 72% લીકર વેચ્યો. એટલે આ એક સૌથી મોટું કદાચ કૌભાંડ કહેવાય કે જે ડિસ્ટ્રીબ્યુશનની વાત છે કોઈ ચોક્કસ 2-4 વ્યક્તિઓને જ આપી આવડો મોટો વેપાર, એ શંકાના દાયરામાં ચોક્કસ કહી શકાય. એ જ રીતના 45 કરોડ સીએમ સાહેબના પોતાના આવાસમાં વાપરવા અને ખાસ કરીને ઇલેક્શન પહેલા જે વાત કરવી, ગાડીની વાપરીએ, બંગલોની વાપરીએ, ત્યાર પછી આ રીતના વાત કરવી. અને બીજું લઘુમતી તૃષ્ટિકરણ, મૌલવીઓને પગાર, અને એ આટલા ડિક્લેર કર્યા પછી પણ છેલ્લા 18 મહિનાથી મૌલવીઓને પગાર ચૂકવવા નહીં અને ઉપરથી પૂજારીઓને પગાર અત્યારે ડિક્લેર કરવા. એટલે જેનો કોર વોટર્સ છે લઘુમતી સમાજ, એ પણ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ છે કે બેધારી પોલિસી. અને બીજી બાજુ કરીએ તો રેવડીની તો હવે મોનોપોલી નથી, બધા જ પક્ષો અત્યારે રેવડીમાં જે જાહેરાતો કરી છે. એટલે અલગ અલગ એવા ઘણી બધી બાબતો છે. તમે આ રેવડીની વાત કરી પ્રદ્યુમનભાઈ, ત્યારે આ ફ્રીની યોજનાઓની ભરમાર આ વખતે તો ભરપૂર જોવા મળી રહી છે. આ કેટલું યોગ્ય છે, કેટલી યોગ્ય રાજનીતિ છે આ? રેવડી યોગ્ય નથી એ આજે નહીં તો કાલ ગમે ત્યારે સુપ્રીમ કોર્ટે એમાં ઇન્ટરફિયર થવું પડશે. પરંતુ જે રીતે દિલ્હીની ચૂંટણીમાં જોઈએ છીએ, રેવડી કોઈ પક્ષની મોનોપોલી પણ નથી અત્યારે. જે એની જાહેરાતો છે બધા જ પક્ષોએ રેવડીની જાહેરાત કરી છે, એટલે એનું ઇમ્પોર્ટન્સી ઘટી ગઈ છે, પ્રજાને પણ ખ્યાલ આવી ગયો છે. અને રેવડીને લીધે આપણે જોઈએ છીએ અનેક રાજ્યોને લોનો લેવી પડી છે રેવડીની જાહેરાત કર્યા પછી, ખાસ કરીને તેલંગાણા છે, આંધ્ર છે, કર્ણાટકા છે. એટલે એ બધાને, અને અંતથી ટેક્સ ઉપર ભારણ આવે છે, આપણા પોતાના ટેક્સ ભારણો આવે છે પોતાના ઉપર. એટલે રેવડીની ગમે ત્યારે પ્રતિબંધ આવશે અથવા તો પ્રજાએ જ મૂકવું જોઈએ, અને રેવડીને પ્રજાએ સ્વીકારી જ ન જોઈએ. એ પછીની અલગ વિષય વાત છે, આખી ચર્ચાનો વિષય છે. એટલે જોઈએ તો બીજી બાજુ જોઈએ તો બીજેપીની ફેવરમાં એક સૌથી મોટું છે એ જે દિલ્હીનો પૂર્ણ રાજ્યનો દરજ્જો નથી, જેને લીધે અનેક બાબતો કેજરીવાલ સરકારે કરવી હોય તો કરી નથી શકતા, અમુક કેન્દ્રના કંટ્રોલમાં હોય છે. એટલે વોટર્સ પણ જોશે કે કેન્દ્રમાં જ્યારે બીજેપીની સરકાર છે તો અહીંયા પણ અન્ય પક્ષને સરકારને લાવીને આપણે ક્યાંક ને ક્યાંક દિલ્હી રાજ્યનો અમુક વિકાસના કામો અટકાવી શકીએ, અને એ રોક્યા પણ છે, જેને લીધે દિલ્હીને ઘણું નુકસાન પણ થયું છે. એટલે એવું કદાચ ના થાય એ માટે પણ વોટર આ વખતે જે કેન્દ્રમાં સરકાર છે એ જ પક્ષની સરકાર બાજુ ફેવર કરી શકે છે. હાજી જી પુનિતભાઈ, જે વિશ્વાસ સાથે અરવિંદ કેજરીવાલને જનતા લાવી હતી તે વિશ્વાસ આ વખતે ડગમગતો લાગી રહ્યો છે, કારણ કે ભ્રષ્ટાચારનો આરોપ તો છે જ, એ ભલે છે, પણ પ્રાથમિક સુવિધા પણ દિલ્હીવાસીઓને નથી મળતી. રોડ, રસ્તા, પાણીની સુવિધા હોય, સાથે જ જે સફાઈ પણ નથી થઈ રહી ત્યાં. દિલ્હીમાં જે પ્રદ્યુમનસિંહે અત્યારે વાત કરી કે દિલ્હીમાં એક પ્રોબ્લેમ તો છે જ કે ડ્યુઅલ ગવર્નન્સ છે. ત્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટનો એક જુદો કંટ્રોલ છે અને સ્ટેટ ગવર્મેન્ટનું જુદો છે. એમાં આપણે જોયું કે 2019 સુધી આમ આદમી પાર્ટીએ જે કામ કર્યા, અને અરવિંદજીએ જઈને જનતામાં એક જ વસ્તુ કીધી કે મેં કામ કર્યું હોય તો મને વોટ આપજો. એટલે દિલ્હીના લોકોએ ફરીવાર એમને વોટ આપ્યા અને 2020માં એમની સરકાર બની. એના પછી કેન્દ્ર સરકારને એવું લાગ્યું કે ભાઈ આ તો વસ્તુ જે છે એક મોમેન્ટમ છે એને રોકી શકાય એવું નથી. એટલે એમને કર્યા સુધારા કાયદામાં. એમણે કીધું કે દિલ્હીમાં ગવર્મેન્ટ ઓફ એનસીટી મીન્સ ધ લેફ્ટનન્ટ ગવર્નર. એટલે એમને એક રીતે દિલ્હીની ચૂંટાયેલી સરકારને હટાવીને ત્યાં ગવર્નરને બેસાડી દીધા. ગવર્નરને બેસાડ્યા પછી દિલ્હીમાં કોઈ પણ ફાઇલ મિનિસ્ટર સહી કરીને ચીફ સેક્રેટરીને મોકલે, એટલે હવે એવું થઈ ગયું છે કે ત્યાં એક ચપરાસીનો ટ્રાન્સફર હોય, એક ટીચરને આપવાની સેલરી હોય, એ બધી વસ્તુઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા બેસાડેલા લેફ્ટનન્ટ ગવર્નર ડિસાઇડ કરશે. અને લેફ્ટનન્ટ ગવર્નરને શું કરવાનું હોય તો લેફ્ટનન્ટ ગવર્નર છે એ કોઈને આન્સરેબલ નથી, દિલ્હીની જનતાને એ આન્સરેબલ નથી, કારણ કે દિલ્હીની જનતાએ એમને તો ચૂંટ્યા નથી.
એટલે દિલ્હીની જનતાને માટે હવે એ વસ્તુ પણ આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને પહોંચાડી છે. એટલે કે જે પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે લેફ્ટનન્ટ ગવર્નરના કારણે છે, એવું તમારું કહેવું છે. આજની ડેટમાં લોકોને ખબર છે કે કઈ ફાઇલ લેફ્ટનન્ટ ગવર્નરે રોકી રાખી છે. કારણ કે દિલ્હીમાં એક વસ્તુ છે ક્લિયર કે આમ આદમી પાર્ટી છે એ બહુ ટ્રાન્સપરન્ટલી કામ કરે છે. ટ્રાન્સપરન્ટલી લોકોને કહે છે કે અમે આ કામ કરી શક્યા, આ કામ નથી કરી શક્યા. આજ દિન આપણે નથી સાંભળ્યા કે તો યમુના નદીની જે વાત હા, હતી એ તે તો તમે એની સાફ ઉપર જ નથી આવું છું, કરી એની શક્યા. ઉપર જ આવું છું પ્રદૂષણ કે હાલમાં પણ equated છે. અરવિંદજીએ કીધું યમુના નદી કોઈ 2013માં પ્રદૂષિત નથી થઈ જ્યારે અરવિંદજીની પહેલી વખત સરકાર બની, પણ આ એક જ સરકાર છે જેને આ બીડો ઉપાડ્યો કે અમે સાફ કરીશું. એના માટે એસટીપી હોય, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ હોય, એ બનાવવાના કામ ચાલુ છે અને લોકોને ખબર છે કે કામ ચાલુ છે. દિલ્હીને એક ઝીલોનું શહેર બનાવવા માટે ત્યાં જે એસટીપીનું જે પ્લાન્ટ્સ છે એની આસપાસ કૃત્રિમ ઝીલો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. એ બધું વસ્તુઓ લોકોને ખ્યાલ છે, ત્યાંના લોકોને ખબર છે કે કામ થઈ રહ્યું છે. હા, કેમ નથી પૂરું થયું 25 સુધીમાં, તો એ પણ લોકોને ખબર છે કે ભાઈ આ ખોટા કેસોમાં તમે આમ આદમી પાર્ટીના ટોપ લીડરશિપને સત્યેન્દ્ર જૈન જે કામ કરી રહ્યા હતા એમને તમે ઉપાડીને જેલમાં 2 વર્ષ માટે મૂકી દીધા. લોકોને એ વસ્તુની પણ ખબર છે. દિલ્હીમાં એક જ સરકાર એવી છે જે ટ્રાન્સપરન્ટલી લોકોને કહે છે કે અમે આટલું કરી શક્યા, આટલું નથી કરી શક્યા અને આટલું કરવા માટે અમને હજી સમય લાગશે. પણ મને એક એક્ઝામ્પલ આપો કે ભારતીય જનતા પાર્ટી અથવા તો કોંગ્રેસ પક્ષે આવું કીધું હોય કે અમે આટલું કરી શક્યા અને આટલું નથી કરી શક્યા. એક્સેપ્ટ કરવા એ લોકો તૈયાર જ નથી. આજે નમામી ગંગા માને બોલાયા હે, નમામી ગંગેની આપણે વાતો કરી, પણ આજે ગંગા કેટલી પ્રદૂષિત છે. અલ્હાબાદમાં NGTA નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે બોર્ડ લગાવવાના કીધા છે સરકારને કે આ જલનો તમે આચમન ના કરી શકો. એટલે એ આપણા માટે ગંગા જે એટલી આપણી જે માં છે એને આપણે હજી સાફ નથી કરી શક્યા. હવે હું એવું નથી કહેતો કે દિલ્હીમાં યમુના જે છે કીધું એ પ્રમાણે 2013માં ગંદી થઈ હોય એના પછી અમે સાફ નથી કરી શક્યા, એવું નથી. આ વર્ષોની પ્રોબ્લેમ છે અને અમે એને ટાર્ગેટેડ ટાઈમલાઈન સાથે ઉપાડ્યું છે. અમે ટાઈમલાઈન મિસ કરી ગયા, એ અમારી ભૂલ છે એવું તમે માનતા હો તોય વાંધો નથી, પણ એક ટાઈમલાઈન લઈને ટાર્ગેટ અચીવ કરવાની એક જે મનસા છે આમ આદમી પાર્ટીની, એવી મનસા આજ દિન સુધી કોઈ રાજનીતિક દલે બતાવી નથી. બીજી વાત પ્રદ્યુમનસિંહે કરી કે દિલ્હીમાં લોકોને કરપ્શનના ચાર્જીસ અને એની એલિગેશન્સ, લોકોને એ પણ ખબર છે કે આ સેમ લીકર પોલિસી બીજા સ્ટેટ્સે પણ અડોપ્ટ કરી છે અને બીજા સ્ટેટ્સના એક્સાઇઝનું જે રેવન્યુ છે એના કારણે વધ્યું છે. હવે દિલ્હીમાં LG અમને ના કરવા દીધી એટલે અમે ના કરી શક્યા. અમારી સામે ઇન્ક્વાયરીઓ બેસાડી. આજ દિન સુધી 150થી વધારે કેસ થયા છે આમ આદમી પાર્ટીના લીડર્સની સામે અને બધા કેસમાં પછી કોર્ટોમાંથી અમને રાહત મળે છે. એટલે એવું નથી કે આમ આદમી પાર્ટી અગેન્સ્ટ જે કેસ થયા છે પહેલી વખત 2022થી શરૂ થયા. 2013થી જુદા જુદા કેસ, અરવિંદજીના ઘરે રેડ, મનીષ સિસોદિયાજીના ઘરે રેડ, મળે છે એમને મફલર. એટલે લોકોને ખબર છે કે દિલ્હીમાં જે ભારતીય જનતા પાર્ટી જે વેન્ડેટાની પોલિટિક્સ કરે છે એ વેન્ડેટાની પોલિટિક્સ દિલ્હીના લોકોને સારી રીતે ખબર છે કે એનો જવાબ કઈ રીતે આપવાનો. એટલે જેલ કા જવાબ જ્યારે વોટથી આપે છે લોકો, એ જ વસ્તુ ભારતીય જનતા પાર્ટીને ગમતી નથી. પ્રદ્યુમનસિંહે એવું પણ કીધું કે 14 વેપારીઓને આપ્યા કે 10, મારી પાસે એક્ઝેક્ટ ફિગર નથી, અમે એ ફિગર ક્યાંથી લાયા હું એ ખરાઈ કરે એ બાબતની હું એમને રિક્વેસ્ટ કરીશ. પણ આપણે એ પણ જોયું છે કે 35 એરપોર્ટ એક જ વ્યક્તિને આપી દેવામાં આવે છે આપણા દેશમાં. પોર્ટ એને આપી દો, રેલ એને આપી દો, બધું એને આપી દો. એટલે એક વ્યક્તિ માટે કોઈ કામ કરે છે અને દિલ્હીની જનતા માટે બીજો એક વ્યક્તિ કામ કરે છે. એટલે દિલ્હીની જનતાને ખબર છે કે આપણે ક્યાં વોટ આપવાનું છે અને કોણ જનતા માટે કામ કરી રહ્યું છે અને કોણ એક વ્યક્તિ એક બિઝનેસ માટે કામ કરી રહ્યો છે, એ બધાને ખબર છે. જી જી પ્રદ્યુમનસિંહ, તમે કંઈ કહેવા માંગતા હતા? જી, 14 વેપારીની છે એ માહિતી પણ છે, જોશે તો હું આપીશ આપને. એમાં 3 જ વેપારીને 72% સેલ કર્યું છે લીકરનું, એ પણ એ 3 કંપનીનું નામ પણ છે. એટલે વાત કરીએ ભાઈ, અત્યારે વાત કરીએ આપણે તો કોંગ્રેસમાં બીજેપી માટે સૌથી મોટો એ જેને કહેવાય કે વટનો સવાલ છે. કેજરીવાલને જે બીજેપી જે રીતે છે ને કોંગ્રેસથી પણ વધારે સ્ટ્રોંગ વિરોધ પક્ષ માને છે. ભલે કેજરીવાલ પાસે કોઈ એવી સાંસદમાં મોટી સીટ નથી, પણ જે એમની જે રાજકીય પદ્ધતિ છે, પોલિટિકલ આખી થિયરી, એનાથી ક્યાંક ને ક્યાંક બીજેપી ડરેલો પણ છે અથવા તો એલર્ટ છે. એટલે કોઈ પણ સંજોગોમાં કેજરીવાલને
કઈ રીતે એમની રાજકીય યાત્રા અટકાવવી એ માટેનો કરોયા મરેનો પ્લાનિંગ અત્યારે બીજેપી કરી રહી છે. અને આપણે જોઈએ છીએ આ વખતે 5 લાખથી વધુ વોટર્સ જે રીતે ક્યાંક ઉમેરવામાં આવ્યા કે ક્યાંક કમી કરવામાં આવ્યા, આ બધા કારણો અમુક છે કે કેજરીવાલની વિરુદ્ધ પણ ગણાય, કદાચ પાર્ટીની વિરુદ્ધ ગણાય, એ ઇફેક્ટ કરે. એ જ રીતના જોઈએ તો ગયા વખતે જે 38 સીટમાં એ બીજેપીને 40% વોટ મળ્યા હતા, ક્યાંક ને ક્યાંક ઓછી માર્જિનથી હાર થઈ હતી. હવે એ સીટોમાં પણ આ વખતે એમને આશા હોય કે ક્યાંક કોંગ્રેસ થોડુંક વધારે વોટ શેર લઈ જાય અને પોતાને થોડું વધારે મળે એટલે એને ફાયદો રહે. અને બીજી વાત છે, જો ઇનકેસ કઈ 5 સીટ કે જે સમથિંગની જો ઓછી રહે બહુમતીમાં બીજેપીને, તો તોડફોડ તો બીજેપીનો જૂનો ને જાણીતો એ પોલિસી છે, એ પણ થઈ શકે છે. પરંતુ બીજેપી કોઈ પણ સંજોગોમાં પોતે સત્તા ઉપર બેસવાના પ્રયાસ ચોક્કસ કરશે. હાજી જી, પ્રગતિબેન, ગંગા જમુનાની જે વાત કરવામાં આવી તેને લઈને શું કહેવું છે તમારું? વાયદાઓ તો ઇલેક્શન આવે છે ત્યારે પાર્ટીઓ દ્વારા કરવામાં આવે છે, પણ એ લોકો એમાં પૂરા નથી ઉતરતા. આપણે જોઈએ તો દિલ્હીની જ વાત કરીએ તો તમે જુઓ તો ત્યાં રસ્તાઓ સારા બનાવવાની વાત થઈ હતી તો અત્યારે તૂટેલી ફૂટેલા રસ્તાઓ જોવા મળે. પાણીની વાત કરી હતી તો આજે ગંદુ પાણી ત્યાં મળે છે. પ્રદૂષિત હવા એટલી બધી થઈ ગઈ છે કે ત્યાં આયુષ્ય ઘટી ગયું છે અને આપણે વારંવાર જોતા હોય છે કે શ્વાસ લેવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આટલી બધી પરિસ્થિતિ છે. એમાં રાહુલ ગાંધીજી અત્યારે વોટ કરવા ગયા ત્યારે એમણે ચોક્કસથી એ જ કહ્યું છે કે પ્રદૂષિત હવા હોય કે ગંદુ પાણી હોય કે તૂટેલા રસ્તાઓ હોય એને ધ્યાનમાં રાખીને વોટ કરજો. જે લોકો એવી વાત કરી હતી કે અમે એકદમ સ્વચ્છ રાજનીતિ કરીશું, તો એણે સૌથી મોટો કયા લોકોએ ઘોટાળા કર્યા છે એ દિલ્હીની જનતાએ જોયું છે. મેં તમને પહેલાં બી કહ્યું એવી રીતે કે આપણે સોશિયલ મીડિયામાં જોઈએ ને તો ત્યાંના જે લોકલ લોકોએ જે એમના પોતાના વ્લોગ બનાવીને કે એમણે લોકલ જે વાત કરી છે કે અમારી પરિસ્થિતિ અત્યારે આ છે, એને જોઈને હું ચોક્કસથી કહી શકું છું. ભારતીય જનતા પાર્ટીએ કહ્યું હતું કે અમે ગંગાને ક્લીન કરીશું. આજે આપણા પ્રધાનમંત્રીજી ત્યાં પ્રયાગરાજ ગયા છે તો એમને ખ્યાલ આવશે કે ચલો એમને તો બધી સિક્યોરિટીની સાથે એકદમ સેફ રીતે ત્યાં સ્નાન કરી અને આવશે, પણ એ સ્નાન કરવા જશે તો ત્યાં કેટલું ગંદુ પાણી છે. સ્નાન કરવા જતા પહેલા આગળ જે કિચડ છે એમને ત્યાં જોશે તો એમને ખ્યાલ આવશે કે જે ગંગાજીને સ્વચ્છ કરવાની વાત કરી હતી એની પરિસ્થિતિ આજે કેવી છે. યમુના નદીની વાત કરીએ તો ત્યાં કેટલું બધું કેમિકલ વાળું પાણી આજે પણ એમાં એડ થાય જ છે. જે સ્વચ્છ કરવાની વાત કરી હતી એ આપણે માની જ શકીએ કે એ જે ઇલેક્શન વખતે જે જુમલા કરવાની વાત આવે છે એ જ આપણે અત્યારે નજરે જોઈ શકીએ છીએ. હમણાં પ્રદ્યુમનભાઈએ અને મારા ભાઈએ પુનિતભાઈએ બંનેએ વાત કરી કે ભાઈ રેવડી વાળી વાત હતી. હું તો એમ કહું છું, હા, પણ હું એટલા માટે કહું છું કે જનતાએ તો સ્વીકારવા સિવાય એનો કોઈ પાસે ઓપ્શન જ નથી આવતો, કેમ કે આટલી બધી મોંઘવારી છે કે જે પાર્ટી એમને સારો જે ફાયદો કરાવી શકે એ પાર્ટી તરફથી એમનું જે પલ્લું છે એ નમવાનું છે. કેમ કે આટલી બધી મોંઘવારી છે કે દિલ્હીમાં 25,000 રૂપિયામાં એક મહિનો કાઢવો પણ અત્યારે મુશ્કેલી થઈ ગયો છે. સમયનો અભાવ છે એટલે આપને અટકાવ માંગીશ. પ્રગતિબેન, પુનિતભાઈ અને પ્રદ્યુમનભાઈ, આપ ત્રણેયનો આભાર સમગ્ર ચર્ચામાં જોડાવા માટે. તો દિલ્હીમાં હાલમાં તો મતદાન ચાલી રહ્યું છે. 8 તારીખે ખબર પડશે કે કોની જીત થાય છે. આ સાથે જ સમાચારના પ્રવાહમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક.